મિત્રો આજના વિડીયોમાં હું તમને ભાવનગર જિલ્લાના જૂનાપાડા વિસ્તારમાં આવેલ માળનાથ મહાદેવ મંદિરના ઇતિહાસ વિશે જણાવીશ। તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમને ડેલી આ ચેનલ પર નવા નવા મંદિરોની માહિતી જાણવા મળશે। હવે વાત કરીએ મંદિર વિશે તો પર્વતીય પટ્ટીમાં આવેલું માળનાથ મહાદેવ મંદિર ઐતિહાસિક દ્રષ્ટિએ કાઠિયાવાડ પ્રદેશની શિવ ઉપાસનાની પ્રાચીન પરંપરાનું મહત્વપૂર્ણ કેન્દ્ર માનવામાં આવે છે। દંતકથાઓ અનુસાર આ સ્થળ અત્યંત પ્રાચીન તપોભૂમિ તરીકે ઓળખાતું હતું, જ્યાં ઋષિમુનિઓ દ્વારા ઘન જંગલ અને પર્વતીય એકાંતમાં સાધના કરવામાં આવતી હતી। માળનાથ નામના ઉત્પત્તિ વિશે માન્યતા છે કે આસપાસની ટેકરીઓ માળા જેવી આકાર રચના ધરાવે છે, તેથી ભગવાન શિવ અહીં માળનાથ તરીકે પૂજાય છે। ઐતિહાસિક સંકેતો મુજબ પ્રાચીન સમયમાં અહીં સ્વયંભૂ પ્રગટ શિવલિંગની આરાધના થતી હતી અને બાદમાં સ્થાનિક રાજુઓએ પથ્થર આધારિત મંદિર રચના ઊભી કરી। આ વિસ્તારમાં આવેલા અનેક પ્રાચીન શિવાલયોનું જેમ માળનાથ મહાદેવનું સ્થાન પણ મધ્યકાલીન રાજવી સંરક્ષણ હેઠળ વિકસિત થયું। ભાવનગર રાજ્યની સ્થાપના પછી ગોહિલ વંશના શાસકો દ્વારા પણ આ સ્થળના જીર્ણોદ્ધાર અને વ્યવસ્થાપન માટે સહાયતા આપવામાં આવી હતી, જેના કારણે મંદિર વિસ્તાર યાત્રાધામ રૂપે ઓળખાયો। આ સ્થળ ભાવનગર જિલ્લાના આધ્યાત્મિક ઇતિહાસમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે અને આજે પણ તે પ્રાચીન શિવ પરંપરાનો જીવન દસ્તાવેજ સમાન છે।